લલિતભાઈ, જે રીતના સમાચાર મળી રહ્યા છે કે તમારા દ્વારા 10 કરોડની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા પર, આ વાત કેટલી સાચી? વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે મતદાનના 2 દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે જે રાજકીય રીતે માઇલેજ મેળવવા માટે નાટક કર્યું, ખેલ કર્યો, અને એમાં સીધી રીતે મારી કોઈ જગ્યાએ સંડોવણી નથી, પરંતુ મારું નામ લઈ અને બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો. અને એટલા માટે મેં મારા વકીલોની, અમારા પ્રદેશના આગેવાનોની સલાહ લઈ અને ગોપાલ ઇટાલિયા સામે માનહાનિના દાવો 10 કરોડ રૂપિયાનો દાવો મેં કર્યો છે. આજે એમને મેં નોટિસ પણ પાઠવી છે અને હું કોર્ટમાં પણ લડવાનો છું. લલિતભાઈ, તમે કહી રહ્યા છો કે તમારી આ રીતે બદનામી કરવામાં આવી, તમારી જ્યારે કોઈ સંડોવણી એની અંદર ન હતી, પરંતુ તમે હોટલમાં હતા અને હોટલની બહાર પણ અમુક મીડિયા કર્મીઓ હતા, ત્યારે લલિત કગથરા પણ હતા, પરેશભાઈ પણ હતા, પરંતુ ક્યાંક વાત એવી કરવામાં આવી રહી છે કે હોટલના રૂમમાં તમે હતા અને જ્યારે કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો ત્યારે તેમને ત્યાં તમને જોયા હતા. આ વાત કરવામાં આવી રહી છે. આ વાત પર આપની કેટલી સ્પષ્ટતા છે? હોટલ સાયોના ગોલ્ડ કોંગ્રેસ કાર્યાલયની એક્ઝેક્ટ સામેની હોટલ છે. એ હોટલની અંદર 6 રૂમ છે. એમાં 2 રૂમ ભારતીય જનતા પાર્ટીએ, 2 રૂમ આમ આદમી પાર્ટી અને 2 રૂમ કોંગ્રેસના હતા. કારણ કે વિસાવદરની અંદર એક જ હોટલ છે, તો સ્વાભાવિક છે કે એક બાજુ આમ આદમી પાર્ટીની કાર્યાલય હતી, સામે કોંગ્રેસની કાર્યાલય હતી. એટલે અમે હોટલમાં કોઈ આગેવાનને ફ્રેશ થવા જવું હોય, બેસવું હોય, તો એટલા માટે ત્યાં 2 રૂમ રાખેલા હતા. એ હોટલના ટોટલ સીસીટીવી ગોપાલભાઈ ઇટાલિયાએ પણ લીધા છે, મેં પણ લીધા છે અને સરકારી તંત્રએ પણ લીધા છે. એ હોટલની અંદર હું મારા રૂમમાંથી બહાર નીકળું છું ત્યારે રૂમની લોબીની અંદર હજી વિડિયા ચેક કરજો, એમાં બહુ સ્પષ્ટપણે દેખાય છે. એક મહેન્દ્રભાઈ હતા ને એક હરપાલસિંહ હતા. મને તો એ બંનેના નામનો પાછળથી ખ્યાલ આવ્યો, પણ એ 2 લોકો મારી સાથે હાથ મિલાવે છે અને મને કહે છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટીના, હું મહામંત્રી છું, અને પેલો ભાઈ એમ કહે છે કે હું આમ આદમી પાર્ટીનો તાલુકાનો પ્રમુખ છું. એટલે મેં એમની સાથે હાય હેલો કર્યા. પછી હું મારા 201 નંબરના રૂમ જે અમારો હતો એ રૂમની અંદર હું જઈ અને બહાર નીકળું છું. એ લોકો રૂમમાં પણ નથી આવતા. હજુ પણ સીસીટીવી ચેક કરી લેવાની છૂટ છે. અને હોટલની બહાર હું નીકળું છું, હોટલમાં પાછો આવું છું. એ તો સ્વાભાવિક છે કે માણસ ફ્રેશ થવા ગયો હોય તો આવતો હોય. ફક્ત મારી હોટલની અંદર 20 જ મિનિટ હું હોટલની અંદર એન્ટર કરું છું, હોટલમાંથી પાછો નીકળી જાઉં છું. આ 20 મિનિટના સમયગાળા દરમિયાન સ્ટ્રિંગ ઓપરેશનના નામે ગોપાલ ઇટાલિયાએ નાટક કરી લોકોની સિમ્પથી જીતવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને દાવા સાથે કહું છું, ચેલેન્જ મારીને કહું છું કે એના મહામંત્રી શ્રી આયરે મારો કોઈ દિવસ કોન્ટેક્ટ નથી થયો, મારે એની સાથે ટેલિફોનિક ચર્ચા પણ નથી થઈ. ફક્ત એ હોટલમાં આવ્યા અને હોટલમાં હાઈ હેલો કરે તો સ્વાભાવિક છે કે તમારી સામે કોક કરે, મારી સામે હાઈ હેલો કરે તો આપણે સામાજિક પ્રાણી છીએ, રાજકીય માણસ છીએ, તો આપણે સ્વાભાવિક છે કે પ્રેમથી કોઈ માણસ આપણે બોલાવે તો આપણે સામે સાથે વાત કરતા હોય. એ બધું સીસીટીવી માં દેખાય છે. બરાબર. હું ક્યાંય પૈસા દેતો હોઉં કે એની હારે મેં 10 મિનિટ કે 15 મિનિટ, સ્વાભાવિક છે કે કોઈ માણસને ફોડવા માટે હું 2 લાખ રૂપિયા દેતો હોઉં તો એની હારે 5-10 મિનિટ તો ચર્ચા કરું ને. બરાબર. હું એની સાથે કોઈ ચર્ચા નથી કરતો, ક્યાંય એવા સીસીટીવી ફૂટેજ નથી. ફક્ત ને ફક્ત રાજકીય માઇલેજ લેવા માટે ગોપાલ ઇટાલિયાએ આ નાટક કર્યું છે ને એટલા માટે મેં મારા વકીલોની સલાહ મુજબ માનહાનિનો દાવો હું એની સામે કરવા જઈ રહ્યો છું. લલિતભાઈ, આપને શું લાગે છે, આક્ષેપ કરવામાં આવ્યો અને 2 લાખ રૂપિયાની વાત જે કરવામાં આવી એની અંદર જો તમે નથી, કોંગ્રેસ પક્ષ નથી, તો તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિ હોય કે તમને એવું લાગે છે કે માત્ર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા? ખોટો, બિલકુલ ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. એ હોટલની અંદર ના જે કઈ સીસીટીવી ફૂટેજ છે, હજી હું દાવા સાથે કહું છું કે તમે ચેક કરો કે હું એને ક્યાં પૈસા આપું છું. મારી સાથે લોબીમાં વાત કરે છે, લોબીમાં સીસીટીવી, હોટલમાં સીસીટીવી હોય એટલી તો અકલ મારામાંય છે. મારે એની હારે સેટિંગ કરવું હોય તો હોટલમાં શું કરવા ન કરવું? ફક્ત ને ફક્ત રાજકીય નાટકબાજી. અને આપણે જોયું હશે કે સવારમાં આ સ્ટ્રિંગ ઓપરેશન ના નામે કર્યું, બપોર પછી એના જ માણસો કોઈની વાડીમાં
લોક નથી, કોઈની વાડી એમનેમ હોય અને ત્યાં દારૂ મૂકીને સીધા દારૂનો વિડીયો પકડવા જાય છે, અને ક્યાં કોઈએ દારૂ મૂક્યો છે એ આમ આદમી પાર્ટી વાળાને કેવી રીતે ખબર પડે? સીધું ઓલું કપડું પ્લાસ્ટિક હટાવે છે, નીચે દારૂ હતો તો એને ખબર પડી ગઈ કે આ જગ્યાએ દારૂ રાખ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય નાટકબાજીમાં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના લોકોએ જે નાટકો કર્યા છે એની સાથે મારા નામ સાથેનો ઉલ્લેખ કર્યો છે, મારી બદનામી થઈ છે, ને એટલા માટે મેં વકીલની સલાહ મુજબ એની સામે બદનક્ષીનો દાવો કરવાનો નક્કી કર્યું છે ને એની નોટિસ પાઠવી છે. લલિતભાઈ, ઘણા બધા લોકો એવું પણ કહે છે આવનારા દિવસોમાં, અને કહેતા પણ છે, અને મારો એક પ્રશ્ન પણ છે કે ચૂંટણીના આટલા દિવસો પછી કેમ લલિત વસોયા હવે ઠેઠ માનહાનિનો દાવો કરે છે? અત્યાર સુધી આટલો સમય ગયો તો તમે કેમ ના કર્યું? આવો દર્શકો પણ પ્રશ્ન પૂછશે, અને મારો પણ એક પ્રશ્ન. 19 તારીખ ઇલેક્શન હતું, સ્વાભાવિક છે કે ઇલેક્શનના કામમાં હોય. હું આપને ટિકિટ પણ મારી બતાવી શકું. હું મારા ફેમિલી સાથે ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે હું રાજસ્થાન ગયો હતો, અને ત્યાંથી આવીને એક કામ માટે હું દિલ્હી ગયો હતો. ઓકે. અને ત્યાંથી આવ્યા પછી આ લોકો સાથે ચર્ચા કરી છે. હોટલના સીસીટીવી અને જે ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશન કર્યું એ આખા સ્ટ્રિંગ ઓપરેશનનો વકીલ સાથે બેસી અને મેં અભ્યાસ કર્યો છે કે કઈ કઈ જગ્યાએ આ ખોટું કરી રહ્યા છે. અને ત્યાર પછી મેં નોટિસ આપી છે. 10 દિવસનો સમયગાળો હતો, એમાં 8 દિવસ તો હું બહાર હતો. ઓકે, બરાબર. લલિતભાઈ, અંતિમ પ્રશ્ન પૂછું છું. કોંગ્રેસમાં અત્યારે શક્તિસિંહનું નેતૃત્વ નથી, અત્યારે સહકાર્યવાહ તરીકે શૈલેષભાઈ પરમાર છે. બધી જ જગ્યાએ ગડમથલ એ ચાલી રહ્યું છે કે કોંગ્રેસની અંદર નવું નેતૃત્વ કોના હાથમાં સોંપવામાં આવશે, અને સાથે જ તમે પાટીદારોની મિટિંગમાં પણ હતા. અત્યારે તમે જોડાયા છો એટલે પ્રશ્ન પૂછી લઉં, આ બંને વાતને તમે કેવી રીતે જુઓ છો? એ પાટીદારની મિટિંગ પાસના આંદોલનકારીઓ જે હતા એ આંદોલનકારીઓની મિટિંગ હતી. ઓકે. અને એમાં વરુણ પટેલ હોય, દિનેશ બાંભણિયા હોય, અલ્પેશ કથિરિયા હોય, તો બધા ભારતીય જનતા પાર્ટીના છે. રેશમાબેન કનેરિયા તો એ રેશમાબેન કનેરિયા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશના મહિલા પ્રમુખ છે. ત્રણેય પાર્ટીના લોકો ત્યાં ભેગા થયા હતા. એટલે સ્વાભાવિક છે કે ત્યાં કોઈ રાજકીય ચર્ચા કોંગ્રેસની થાય એવી વાત જ નથી. ઓકે, અંતિમ પ્રશ્ન પર આવું છું. જે રીતે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર જીત મેળવી, તમને લાગે છે કે આ પ્રકારે સ્ટિંગ ઓપરેશન અથવા તો જે પ્રકારે લોકોનો વિશ્વાસ એ જીત્યો એ ક્યાંક ખોટી રીતે જીત્યો છે, અને એટલા માટે લલિત વસોયાએ આ પણ વાત ધ્યાનમાં આવી છે, અથવા તો કોંગ્રેસના વાત ધ્યાનમાં આવી છે? નહીં, જો ગોપાલ ઇટાલિયાને 60 કે 65 દિવસ એડવાન્સમાં ઉમેદવાર તરીકે ડિક્લેર કરી દીધા. ઉજળ ખેતરમાં એરંડો પ્રધાન હોય એમ 60 દિવસ સુધી ગોપાલ ઇટાલિયાએ વિસાવદર ભેસાણના મતદારોને મળવા માટે મહેનત પણ કરી છે. અને એને જે સોશિયલ મીડિયાની અંદર જે લોકોને સ્પર્શતા મુદ્દાઓ હતા એ મુદ્દાઓ પોષણક્ષમ ભાવની વાત હોય, ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિની વાત હોય, બેંકના કિરીટભાઈ પટેલ ઉપર જે આક્ષેપો લગાડ્યા એ કૌભાંડની વાત હોય, કે ઇકો સેન્સિટિવ ઝોન માટેની વાત હોય, એ મુદ્દાઓને હાઇલાઇટ કરી અને ગોપાલ ઇટાલિયાએ બધાને મળ્યા છે. એના વિજય પાછળ એમને જે સમય મળ્યો છે એ સમય મહત્વની ભૂમિકા ભજવી. ઓકે, અને એક અંતિમ પ્રશ્ન પર આવું છું. ઘણા દર્શક મિત્રો આપણે લાઈવ છીએ અત્યારે સત્યાત મંથનના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર, તમે અત્યારે લાઈવ છો. એક બે મિત્રો જે કમેન્ટ કરી રહ્યા છે તેની વાત કરું છું કે તમે ભાજપ સાથે સેટિંગ કરવા માટે હોટલમાં રોકાયા હતા, અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બની છે, અને ગોપાલ ઇટાલિયા જીત્યા એટલા માટે લલિત વસોયા કરી રહ્યા છે. હું આપને કહું કે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકો કહે એ સમજા, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા એમ કહે છે કે આમ આદમી પાર્ટી છે એ ભાજપની બી ટીમ છે. આમ આદમી પાર્ટીના જે કઈ નિર્ણયો થાય છે એ કમલમમાંથી થાય છે. આપે પણ એ નિવેદન જોયું હશે, આખા ગુજરાતની પ્રજાએ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોયું છે ઉમેશ મકવાણાનું નિવેદન. તો એના લોકો કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. એટલે કોંગ્રેસ ઉપર આક્ષેપો લગાવવા એ વાહિયાત વાત છે. કઈ કોંગ્રેસમાં ગોપાલ ઇટાલિયા જે કઈ આક્ષેપો કરે છે એની કઈ વાત મુદ્દાઓ હોય તો એને જાહેર કરવા જોઈએ.
ચોક્કસથી લલિતભાઈ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા લલિત વસોયા કે જેમને સ્પષ્ટ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ જે રીતે આ સ્ટિંગ ઓપરેશન કર્યું અને સ્ટિંગ ઓપરેશનની અંદર ક્યાંક એવું કહેવામાં આવ્યું, એવું બતાવવામાં આવ્યું કે કોંગ્રેસના લલિત વસોયા અને કોંગ્રેસના લોકોએ આ પૈસા આપવાનું કામ, તેમના કાર્યકર્તાને ખરીદવાનું કામ એ ચૂંટણીમાં હાર ભાડી ગયા છે એટલા માટે કર્યું છે. આવી જે રાજનીતિ આખી હતી તેના કારણે લલિત વસોયાએ અત્યારે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે. અને તેમની સાથે મેં એટલા માટે તેમને પ્રશ્ન પૂછ્યા કે શું ખરા અર્થમાં આ જીત ગોપાલ ઇટાલિયાની થઈ એટલા માટે આપ કહી રહ્યા છો કે આટલો સમય જતો રહ્યો પછી તમે કેમ જાગ્યા? તો તેમનો પણ તેને જવાબ આપતા એવું કહ્યું છે કે હું પારિવારિક પ્રસંગમાં બહાર હતો, મારી ટિકિટ પણ બુક હતી, એ ટિકિટ પણ તેઓ આપી શકે છે અને એટલા માટે તેમને માનહાનિનો દાવો એ હવે તેમને સમય મળ્યો ત્યારે તેમને કર્યો છે. અને ગોપાલ ઇટાલિયાની જીતની વાત પણ તેમને કહી છે કે ગોપાલ ઇટાલિયા એ જીત્યા તેની પાછળનું કારણ એ છે કે તેને ત્યાં 60 થી 70 દિવસનો સમય મળ્યો હતો, જે લોકો સુધી વાત પહોંચાડવાનો સમય હતો, લોકોનું જનસમર્થન મેળવવાનો સમય હતો, એ મળ્યો હતો અને એટલા માટે તેઓ ત્યાં જીત્યા છે. પરંતુ તેમની વાત એટલી છે કે હું એકેય જગ્યાએ સીસીટીવી ચેક કરી લ્યો, તેની અંદર જો હું પૈસા લેતો પકડાવ અથવા તો હું પૈસા લેતો દેખાતો હોય તો ચોક્કસથી મારા પર કાર્યવાહી કરવામાં આવે, પરંતુ હું એક પણ રૂપિયો લેતો નથી. એટલા માટે તેને બદનામ કરવાનું આખું કાવતરું છે અને તેની બદનામી થઈ અને એના માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડની માનહાનિનો દાવો એ લલિત વસોયા દ્વારા કરવામાં આવ્યો છે. વાત એટલી જ છે કે ગુજરાતની રાજનીતિની અંદર આવું અનેક વખત થતું આવે છે. રાજકોટની અંદર પણ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના જે તે સમયના પ્રદેશ પ્રમુખ હતા રાઠવા સાહેબ, એમના સામે પણ આ પ્રકારનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો, કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના અમુક નેતાઓ દ્વારા જમીનને લઈને કૌભાંડ કરવામાં આવ્યું છે. અને આ માનહાનિના દાવાની અંદર પણ આપણે જોયું છે કે એની અંદર શું પરિણામ આવ્યું છે. એટલે માનહાનિના દાવા એ અનેક વખત થતા હોય છે અને રાજનીતિક કિન્નાખોરી રાખીને ચૂંટણી દરમિયાન, ચૂંટણી પછી જે કાંઈ બન્યું હોય તેમાં પણ આ થતું હોય છે. પરંતુ ગોપાલ ઇટાલિયાએ હજી વિધાયક તરીકે એટલે કે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે શપથ પણ ગ્રહણ નથી કર્યા, ત્યારે આ બધા વચ્ચે તેમના દ્વારા તેમના ઉપર લલિત વસોયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા 10 કરોડની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે અને એ માત્ર ને માત્ર તેમના પર જે સ્ટિંગ ઓપરેશન થયું એ સ્ટિંગ ઓપરેશનની અંદર લલિત વસોયા દેખાય છે. એ જ્યારે પહેલા માળ પર જાય છે ત્યારે ત્યાં તેમને કહ્યું કે હોટલની અંદર 2 રૂમ ભારતીય જનતા પાર્ટીના લોકો માટે હોય છે અને 2 રૂમ હોય છે, ત્યાં કોંગ્રેસના લોકો રોકાયા હોય છે અને એ માત્ર એક સંયોગ હતો અને એક વ્યક્તિ તરીકે હું મળ્યો હતો, પરંતુ મેં એક પણ રૂપિયો તેમને આપ્યો નથી અને આ પ્રકારનો આક્ષેપ તેમના પર કરવામાં આવ્યું છે, ખોટો છે. આ વાત લલિત વસોયા દ્વારા અત્યારે કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ એ જ છે કે જે રીતે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર લોકોને જનસમર્થન મેળવ્યું, જે રીતે ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી, ત્યારબાદ હવે તેમના પર માનહાનિનો દાવો એ કરવામાં આવ્યો છે. આગામી દિવસોની અંદર શું થશે એ પળેપળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહેશું, પરંતુ અત્યારે ગુજરાતની રાજનીતિની આ સૌથી મોટી જે ખબર હતી અમે આપના સુધી પહોંચાડી અને લલિત વસોયા સાથે વાત પણ કરી અને એમને શું કહ્યું છે, તેમને સવાલો પણ પૂછ્યા, એમને શું કહ્યું છે તેમના જવાબ પણ આપણા સુધી સીધા જ પહોંચાડ્યા છે. આ જ પ્રકારના સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, પરંતુ જતા જતા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. જો આપને સ્વતંત્ર પત્રકારત્વને સમર્થન કરતા હોય, આપ સપોર્ટ કરી જ રહ્યા છો અમને, પરંતુ હજી પણ આ વિડીયો શેર કરીને અને વધુમાં વધુ લોકોને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવીને આપ સ્વતંત્ર પત્રકારત્વને સપોર્ટ કરશો તેવી આશા રાખું છું. અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.